વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા વિસ્તારમાં વોર્ડ નંબર 10માં આવેલા ખુશ્બુનગર, રહેમતનગર, આતિફનગર તમામ વિસ્તારના ખરાબ રસ્તાઓ અને ખાડાઓથી પરેશાન થતા રહીશો દ્વારા વોર્ડ કચેરી ખાતે ઉગ્ર નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો। વારંવાર રહીશો દ્વારા રજૂઆત છતાંય અધિકારીઓ સાંભળતા ન હોવાથી આજે અધિકારીની ખુરશી પર જૂતાનો હાર પહેરાવી વિરોધ દર્શાવ્યો હતો અને નારેબાજી સાથે આ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। સ્થાનિક લોકોની માંગને અધિકારીઓ દ્વારા પૂરી ન કરાતા આજે મોટી સંખ્યામાં રહીશો વોર્ડ નંબર 10ની કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો। દર્શક મિત્રો, જવાબદાર અધિકારી લોકોની માંગ ન સ્વીકારતા આખરે આજે ચંપલનો હાર લઈને વિરોધ દર્શાવ્યો હતો। સાથે સાથે વોર્ડ કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા। હાયરે આશુતોષ, હાય હાય અને અમારી માંગે પૂરી કરોના નારા લગાવી ભારે વિરોધ કર્યો હતો। સ્થાનિક અગ્રણી અશફાક મલેકે કહ્યું કે આજે અમે આશુતોષ રોડ શાખાના એન્જિનિયર છે, તેઓને અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા રોડ રસ્તાની બાબતને ધ્યાનમાં લીધી નથી। આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા છે અને તેઓ મળ્યા પણ નથી, તો કામચોરીના એવોર્ડના રૂપમાં તેઓને ચંપલનો હાર પહેરાવી દેવામાં આવ્યો છે। આજે તો તેઓ નથી એટલે કામચોરીના આ એવોર્ડ અમે ખુરશીને પહેરાવ્યો છે। આ ખુરશી પર બેસીને કામચોરી કરવામાં આવે છે, ઓફિસમાં પણ મળતા નથી અને રોડ રસ્તા પણ કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે આજે અમે કામચોરીના એવોર્ડ ચંપલનો હાર પહેરાવીને આપવામાં આવ્યો છે। તાંદલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે તાંદલજાના લોકો સતત ઝઝૂમી રહ્યા છે અને તેમાં ખુશ્બુનગર, આતિફનગર, આસિયાનાનગર, રહેમતનગર આ તમામ સોસાયટીના રહીશોને ટીપી 26માં આવતો એમનો જે સોસાયટીઓનો જતો રસ્તો છે એ ટીપીના મુખ્ય રસ્તામાં એક ફૂટના ખાડાઓ પડેલા છે અને એ ખાડાઓ બાબતે છેલ્લા 1 મહિના ઉપરાંતથી સામાજિક કાર્યકરો વિસ્તારના અને સોસાયટીના રહીશો વારંવાર રજૂઆત કરે છે, છતાં એ ખાડાઓ પૂરવામાં આવતા નથી। આશુતોષ સોનાવડેને વારંવાર મૌખિક લેખિત ફરિયાદો આપી છે, પણ એ લેખિત ફરિયાદો કે મૌખિક ફરિયાદોની એમને કોઈ સમાધાન કર્યું નહીં અને સાથે સાથે જે સામાજિક કાર્યકરો ફરિયાદો કરતા હતા એવા તમામ સામાજિક કાર્યકરોના નંબરો બ્લેકલિસ્ટમાં નાખી દીધા અને જેના કારણે આજે સામાજિક કાર્યકરો અને વિસ્તારના રહીશો ખૂબ જ ઉશ્કેરાયા હતા અને ઉશ્કેરાયેલા રહીશોએ અને સામાજિક કાર્યકરોએ વોર્ડ 10ની કચેરીએ હલ્લાબોલ કર્યો અને હલ્લાબોલ કર્યા બાદ અધિકારી તેમ છતાં આવ્યા નહીં અને બધાના નંબર બ્લેકલિસ્ટમાં નાખતા તમામ લોકોએ ભેગા મળીને આશુતોષ સોનાવડેનું જે ટેબલ છે એન્જિનિયર રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરની ઓફિસમાં ચપ્પલનો હાર એની ખુરશીને એનાયત કર્યો છે, ખુરશી પર પહેરાવ્યો છે અને આ એની કામચોરીનું એને ઇનામ આપ્યું છે। આગામી દિવસોમાં જો પ્રશ્નોનું સમાધાન કરવામાં નહીં આવે તો જે કર્મચારીઓ દ્વારા પ્રશ્નોનું સમાધાન કરવામાં નહીં આવે તેવા તમામ કર્મચારીઓને ચપ્પલનો હાર પહેરાવવામાં આવશે।